નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ભરૂચ જિલ્લામાં 25 થી 28 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો। વસ્તી ખંડાલી ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો। ભરૂચ જિલ્લામાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવમાં વસ્તી ખંડાલી ગામમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓ અને પદાધિકારીઓએ શાળામાં હાજર રહ્યા। ગુજરાતમાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે। આ વર્ષે ગુજરાતમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો છે, જેમાં સમગ્ર રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થનાર છે, જેમાં જિલ્લા કક્ષાએ અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કરાવ્યો છે। વિવિધ યોજનાઓની બાળકોને સહાય આપી હતી, જેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ પ્રવેશોત્સવ વખતે પ્રથમ હપ્તો મળે તેવું આયોજન, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય, સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડી 53 બારોકા અને બાલવાટિકા 23 બારોકા અને ધોરણ 1-12 કે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે અહીંયા કેમ ઉપસ્થિત થયા છે? સારા શિક્ષક મહોત્સવ ઉજવવા માટે। જે છોકરાઓ પહેલી વખત સ્કૂલમાં આવીને આપણી સ્કૂલની શોભા વધારશે ને ભણશે। અહીંયા પહેલા ધોરણમાં બાલવાટિકામાં છોકરાઓને પ્રવેશ મહોત્સવ કર્યો છે સરકારે। ત્યાં નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા છે કે દરેક ગામની અંદર શાળા મહોત્સવ પ્રોગ્રામ યોજાય ને દરેક છોકરાઓ આગળ કેવી રીતે વધે એની માટે થોડું માર્ગદર્શન આપે વડીલો આપણા। જે આપણા વડીલો છે આ સ્કૂલમાં ભણીને આગળ વધેલા છે ને આપણે બધાએ છોકરાઓ પણ આગળ વધવાનું છે। તો શું કરીશું? આપણે સ્કૂલ રેગ્યુલર આવીશું, સારું ભણીશું, સાહેબની ઇજ્જત કરીશું, આપણે સ્કૂલની ઇજ્જત કરીશું, તો જ આપણે સારું ભણી શકીશું। જો આપણે સારું નહીં ભણીએ ને તો પછી કામ કરવા જવું પડશે કેવું? મજૂરીવાળું। સારું ભણશો તો આપણા સાહેબ કે બેસીને શાંતિથી ભણાવે છે એવી રીતે તમે બધા ભણાવી શકશો। જે રીતે અમારા મેહુલ સાહેબ એન્જિનિયર છે, એ દિવાલ જોઈને કહી આપે કે આ દિવાલ આટલા પ્રમાણમાં બની હશે, કેમ કે ભણેલા છે, એન્જિનિયર બન્યા છે। જો તમે બધા ભણશો ને તો આગળ બહુ સારી તરક્કી કરશો ને આપણા વસ્તી ખંડાલી ગામનું નામ રોશન કરશો। કેવું બધા કરશો ને? આગળ બીજી વાત નહીં કરું, બસ સારી રીતે ભણજો ને ટાઈમ પર સ્કૂલ બધા આવજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।